આક્ષેપ થયા છે અને જે રીતે આક્ષેપ થયા છે, જે રીતે ફરિયાદ થઈ છે, એ રીતે પોલીસ એની કામગીરી કરી છે. હવે વાત આવી પોલીસના રિપોર્ટની કે પોલીસ જે રીતને એફઆરઆઈ દાખલ કરી છે, પોલીસ અત્યારે તપાસ કરે છે અને તપાસની અંતે ગુનેગાર હશે તો એને પાર્ટી એની રીતે એક્શન લે છે અને પોલીસ એની રીતે એક્શન લે છે. અને પોલીસના નિવેદનોમાં પોલીસ એની પાસેથી નિવેદન લે છે, એમાં એ નિર્દોષ હશે તો પોલીસ એની કામગીરી અત્યારે કરે છે. ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય કોઈ પણ પ્રકારના ગુનેગાર હોય એની ઉપર એક્શન લેવામાં રોક લેતા નથી અને અત્યારે એ રીતની કામગીરી કરી છે, એફઆરઆઈ દાખલ કરી છે. હવે તપાસ આખો વિષય છે પોલીસ તપાસનો છે. પોલીસ તપાસની અંતે ગુનેગાર હશે તો એવી રીતે એક્શન લેશે, ગુનેગાર નહીં હોય તો એવી રીતે તપાસ કરવામાં આવશે. ભાઈ, આક્ષેપ તો લોકશાહીમાં ગમે એની ઉપર થાય. જિલ્લા પંચાયતના કોઈ ચેરમેનના પતિ હોય એની ઉપર આક્ષેપ થાય આવું હોય જ નહીં. આક્ષેપ તો ગમે એની ઉપર થાય, એફઆરઆઈ થાય, પણ સાચી વાત ત્યારે આવે કે પોલીસના ગુનામાં એક ગુનેગાર આવે ત્યારે. એટલે પોલીસ એની રીતે તપાસ કરે છે. તપાસના અંતે ગુનેગાર હશે તો ભારતીય જનતા પાર્ટી હોય તો ભલે, પોલીસ હોય તો એને છોડવાનું નથી અને ગુનેગાર નહીં હોય તો એવી રીતે લેશે. પક્ષ તરફથી અત્યારે કાર્યવાહી ન થાય. પક્ષ તરફથી કોઈ પણ વ્યક્તિ ગુનેગાર ઠેરવાય પછી કામગીરી કરવા.